રાધે રાધે. તો સાંજનો મેન્યુ જો આપણે ખીચડી કરી નાખી, મરચાં વઘાર્યા, લોટ બંધાઈ ગયો છે ને કઢી કરવાની છે. આપણે તો કઢી આપણે બનાવી છે લાઇટવાળી સગડીમાં. હમણાં ઘણું રાંધી છે, ગેસ બંધ થઈ ગયો છે. શું છે અમને તો મળતો જ નથી, નનકા નનકા બાટલા છે. એટલે પછી રાતના 12 વાગ્યા જમીન, પછી ગાયને જોવા ગયા. ગાય વિયાય ઉપર છે ને એટલે બારેથી જોઈ લીધી. મેં તો ગાય તો વિયાણ નથી. પછી સવારના વહેલો 5 વાગે જુઓ ફોન આવ્યો, વોક કરવા નીકળ્યા હશે ભાઈ. તો એમને કીધું કે તમારી ગાય તો વિયાઈ ગઈ છે, કે બહાર નીકળો. તો અમે જ્યાં જઈ તો જુઓ તો એનો વંશ મૂરે ફરતો તો રહ્યો અને ધાવતો તો રહ્યો ને ગાય ઊભી હતી બચારી. કીધું હાચે અમને તો કાંઈ ખબર ના રહી ને કે આપણે રહીને મૂરે તો સારો, કેમ કે એને બચારીને જરીક હિંમત જડી જાય કે ના ના મારા ઘરધણી મારા મૂરે છે. પણ કેટલી અમે ધ્યાન રાખી તોય પણ ગાય રાતના જ વિયાઈ ગઈ. પછી હવે એની મેલી પડી નથી તે હું આપણે હવે એને ધ્યાન રાખવું પડશે. પછી હું ઘરે જાઉં, કીધું અજમા મારું પાણી કરી આવું. તો ગોર ને અજમોની ઘરે જઈને પછી મેં કીધું લે કીધું પાણી ચડાવું ગેસ ઉપર. તો પતિદેવને અમે તો પછી ધંધે લાગી ગયા, કેમ કે હવે આપણે એને અજમોની ખવડાવવો જોશે. તો જુઓ પોતે પોતે કેમ ધાવે સરો, જે અત્યારે ધાવણ થયો છે. આ જુઓ કેવો છે. અને આપણે બધા બાયું છોકરા કેટલા ભાવ ખાય ને. આ જુઓ ભગવાનની લીલા છે આ બધી, કેવા છે જુઓ પોતે પોતે ધાવે શેરો ને. પછી જુઓ 6 વાગે આવીને આ ગોળ ને અજમું તો મેં મોરથી જ લઈને રાખી દીધું, કેમ કે આપણને ખબર હોય ને આપણે ઢોરા રાખતા અહીંયા, એટલે કે વિયા છે કે નહીં વિયા કે. પછી મેં આવી રીતના ઉકારો કરી નાખ્યો અને પછી હું લઈને ગઈ માં ને છોકરીનું આ બેહાડી આવી હતી. મેં તો ધ્યાન રાખતું કીધું અને મેલ બેલ ના પડે. પછી જઈને એને અજમાવાળો ઉકારો પીવડાવી દીધો. જુઓ તો ઉકારો પીવડાવશું ને એટલે એને હેમત આવી જશે. અને પછી થોડોક એને મેલી પડ્યામાં પણ એને હેમત આવી જાય. મન કાંઈ રૂખાશો જુઓ, કાંઈની જરૂર ના પડે. બાટલા અજસન દાગદર ને. અને આ જુઓ કેમ થાકીને બેસી ગયો છે.